અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર ભાજપમાં જોડાયા. મૃદુ કંડોરિયા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અમદાવાદ પૂર્વ કોંગ્રેસ નેતા ભૂપેન્દ્રસિંહ ચૌહાણ પણ ભાજપમાં જોડાયા. તો એનએસયુઆઈના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ દિગ્વિજય દેસાઈ પણ ભાજપમાં જોડાયા છે. અને આટલા વર્ષો કરનારને ઉદારતાથી અહીંયા પ્રવેશ એટલે હું તો આભાર માનીશ કે 10 વર્ષ સામે જેમાં વિરોધ પક્ષના નેતા તરીકે બેઠો એવા એ વખતે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિત શાહ સાહેબે બંને ઉદારતાથી મને આવકાર્યો એટલે હું તો એનો ઋણી છું. એટલે અહીંયા મને કોઈ ત્યારે નહોતું કોઈ તકલીફ ને આજે તો જરાય તકલીફ નથી. કામ કરવું હોય માણસને કોઈ દિવસ ક્યારે તકલીફ પડતી નથી. અનેક વખત કીધેલી છે. સીઆર પાટીલ પ્રદેશ અધ્યક્ષ, ત્રીજો મોટો ચહેરો ભાજપનો, એના માટે તમે બુટલેગર શબ્દ વાપરેલો. અચાનક આ પરિવર્તન અને હવે આ મુદ્દે આ તમામ ત્રણની માફી માંગશો કે કેમ? જુઓ, આ વાત સદંતર ખોટી છે કે આ શબ્દો મેં વાપરેલા છે. કોઈ વ્યક્તિગત રીતે સિમ્બોલિક રીતે શબ્દો વાપર્યા હોય પણ એ કોઈને લાગુ પડતા એવું નહીં. કોઈ દિવસ આવું કહું. હું મુદ્દા આધારિત અને આંકડા આધારિત કરવા વાળો માણસ છું. અને ટીકા મેં ઘણી બધી કરેલી છે. એ હું તો એમ કહું છું કે મને આટલી ટીકાકાર હોવા છતાં પણ મને પ્રવેશ આપ્યો એનાથી વિશેષ શું હોય છે? એ એની ઉદાહરણ બતાવે છે. હું તો જ્યાં હતો ત્યાં તકલીફ હતી કે ત્યાં મળવું હોય તો 5-5, 7-7 વર્ષ સુધી રાહ જોવી પડતી હતી. ત્યારે મુલાકાત તમને મળતી હતી. અને એ આસામના મુખ્યમંત્રીએ આ બાબતે ખૂબ લંબાણથી વાત કરેલી છે. એટલે મારે નીકળતી વખતે વાત નથી કરવી. પણ હું તો આ બધા ઘડાયેલા આગેવાનો છે. ચા બનાવવા વાળા વડાપ્રધાન થઈ જાય વારસામાં નથી બન્યું. કોંગ્રેસમાં તો અમારે તકલીફ એ હતી કે કલમી આંબાઓ છે. એટલે પોતે બીજ ઉગાડવાની અંદરથી જે મહેનત કરવી પડે, બીજ ઉગે જમીનમાંથી, એટલે એને કેટલીક પીડા સહન કરવી પડતી હશે. અને પછી છોડ થાય, વળી કોઈ ઢોર ખાવા આવે તો એનાથી બચતું રહેવું પડે, અને પછી છોડવો મોટો થાય. આ તો કલમી આંબા છે. એટલે ત્યાં તકલીફ હોય, અહીંયા તો કશી તકલીફ નથી. અને મને આવકારો એનાથી મોટી વિશેષ ઉદાહરણતા કહીશ નહીં. છેલ્લા પ્રશ્નો ભાજપે 27 વર્ષના શાસનમાં ગુજરાતમાં કોઈ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી નથી. ડેમ છે, બંદરો છે, આ બધા કોંગ્રેસે બનાવ્યા છે. તમને આ તમારા નિવેદનોનો અફસોસ છે કે તમે આ નિવેદનો પર હજી પણ કાર્ય નથી કર્યું? જુઓ, એ બનાવ્યા હોય એ હકીકત હોય ને કીધું, આંકડા સાથે કીધું.